ओके नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेનું हार्दिक स्वागत है। अगाउना विडियोनी अंदर आपणे काव्य नंबर 7 में प्रथम 3 सुभाषित आपणे समझ्या हता, भण्या हता। थोड़ुंक रिविजन करिए तो प्रथम सुभाषित जे हतो एनी अंदर आपने समझाव्युं हतुं कि सज्जन मानस द्वारा सहज में कहेवायेलुं वचन पत्थर पर लखायेला अक्षर बराबर होय छे, ज्यारे दुर्जन व्यक्ति द्वारा कहेवामां आवेलुं वचन ए पाणी में लखायेला अक्षर बराबर होय छे। बीजा सुभाषित में जोयुं हतुं फळ अने छायाथी युक्त विशाळ गट्टादार वृक्षનું આપણે સેવન કરવું જોઈએ। નસીબના ભોગે કદાચ જો આપણને એમાંથી ફળ પ્રાપ્ત ન થાય પણ એનો છાયો તો આપણને મળે જ છે। ત્રીજો સુભાષિત જોયું હતું કે ખૂબ જ ભારે પ્રયત્નથી कोई पत्थर ने पर्वत पर लई जवामां आवे छे, परंतु ये पत्थर ने ज्यारे नीचे लाववामां आवे छे तो एक क्षणवार जेटलो पण समय लागतो नथी। आवुं मानसना गुण अने अवगुणनी बाबतमां छे। 3 सुभाषितो आपणे अगाउना विडियो लेक्चरनी अंदर जोया हता। आजे आ पद्य नंबर 7 सुभाषित कुसुमानी यानी कि सुभाषित रूपी पुष्पो धोरण 10 ની અંદર સંસ્કૃતમાં આજે આપણે આ 7મું એક કાવ્ય આપણે શીખીશું અને બાકીના 4, 5, 6 અને 7 આજે 4 સુભાષિત જે બાકી છે આ 4 સુભાષિતોને આજે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ। ઓકે, ચોથો અહીંયા સુભાષિત છે ક્ષણે रुष्ट क्षणे तुष्ट। અહીંયા 4 સુભાષિતો આપેલા છે પણ એને સારી રીતે સમજવા માટે सीधो एनो अन्वय समझवो ये जरूरी है। चौथो जो सुभाषित है एनो अन्वय अहींया दर्शाववामां आवेलो छे कि क्षणे रुष्टः क्षणे तुष्टः रुष्ट तुष्टः क्षणे क्षणे अव्यवस्थित चित्तस्य प्रसादः अपि भयंकरः भवति। क्षणे रुष्टः क्षणे मतलब के एक पळवार में एक क्षणवार में रुष्टः यानी कि रोषे भरायेलो गुस्से थनारो अने क्षणे तुष्ट तुष्ट यानी कि संतुष्ट थयेलो। रुष्ट तुष्ट यानी कि संतुष्ट थयेलो एक परवाड़ में गुस्से भरानार एक परवाड़ में संतुष्ट थनार रुष्ट तुष्ट क्षणे क्षण। आम गुस्से थनार અને સંતુષ્ટ થનાર દરેકે પળે પળે ગુસ્સે થનાર અને સંતુષ્ટ થનાર અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે કે અવ્યવસ્થિત મનવાળાની પ્રસાદ એટલે કે કૃપા અવ્યવસ્થિત મનવાળાની કૃપા પણ भयंकर केवी होय छे भयंकर होय छे आपने भयानक लागती होय छे आपने मुश्केली में मूकी देनार होय छे। अव्यवस्थित मन चित्त मतलब कि जेनु मन क्लियर नहीं एकदम भ्रमित मनवाळो छे। आ भ्रमित मनवाळानी नो गुस्सो अने संतोष
આવી રીતે જે પળે પળમાં ગુસ્સે અને સંતુષ્ટ થનારા હોય એને અવ્યવસ્થિત મનવાળા કહી શકાય, ચલિત મનવાળા કહી શકાય, સ્થિર મનવાળા એમને કહી શકાય નહીં. એમની કૃપા, કૃપા યાની કે દયા. પ્રસાદ શબ્દનો અર્થ બને છે બેટા દયા અથવા કૃપા. પ્રાસાદ શબ્દ અને પ્રસાદ શબ્દમાં ઘણું બધું અંતર છે. પ્રસાદ યાની કે કૃપા અથવા દયા, અને પ્રાસાદ જે શબ્દ છે એ પ્રાસાદ શબ્દનો અર્થ છે મહેલ. બે શબ્દમાં થોડું અંતર છે, આ ખાસ યાદ રાખજો. ઘણી વાર પરીક્ષામાં ભૂલો કરતા હોય છે કેટલા વિધિ. પ્રસાદ આપ્યું છે તો મહેલ અથવા કૃપા એવું ઓપ્શનમાં આપેલું હોય તો સીધું તમે મહેલ લખી દો છો એમ, પણ પહેલાં શબ્દને ખાસ કરીને જોશો. તો આવા અવ્યવસ્થિત મનવાળો જે વ્યક્તિ છે, આ વ્યક્તિની દયા પણ આપણા માટે બહુ એક ભયંકર બની રહેતી હોય છે, નુકસાનકારક બની રહેતી હોય છે. આવા વ્યક્તિ ઉપર મહત્તમ રૂપે આપણે બહુ વિશ્વાસ કરી શકીએ નહીં. ક્યારેક વિશ્વાસ કરવાથી બહુ મોટું નુકસાન આપણે પોતે સહન કરવું પડતું હોય છે. ક્યારે ગુસ્સે થાય, ક્યારે સંતુષ્ટ થાય, એની કોઈ બાબત આપણને ખ્યાલ હોતી નથી. એનું મન જ એવું હોય, ગરીબમાં ગુસ્સે, ગરીબમાં ખુશ હોય એમ. પહેલાં એક કહેવત કહેવામાં આવતી કે રાજાને વાંદરા એમ. રાજાની પરિસ્થિતિ, મનસ્થિતિ આવી ક્યારેક હોઈ શકે, કેટલાક રાજા, બધાની નહીં. ક્યારેય ગુસ્સે વાળા શું આદેશ આપી દે એનું કોઈ નક્કી નહીં એમ. આવું જે અવ્યવસ્થિત ચિત્ત મનવાળો જે છે, જેમ કે કોઈકને મગજનો પ્રોબ્લેમ હોય, મેન્ટલી કંઈક તકલીફ જેવું હોય, ક્યારેક તમે કોઈ વાર જો મેન્ટલ હોસ્પિટલમાં ગયા હોય તો ઘણા બધા ગાંડિયાઓ ત્યાં હોય, પાગલ હોય, બધા અલગ અલગ પ્રવૃત્તિમાં રોકાયેલા હોય. કોઈક ઝાડ ઉપર ચડતું હોય, કોઈક બીજું કશું કામ કરતું હોય, કોઈક કશું કારણ ન હોય તો એ હસ્યા કરતું હોય, કોઈક કશા કારણ વગર રડ્યા કરતું હોય. અને આમાંનો કોઈ એક વ્યક્તિ આપણી પાસે આવીને સરસ મજાની વાતો કરે, આપણે એની વાતોમાં કદાચ આવી પણ જઈએ, પણ ક્યારેક કદાચ જો એના મનમાં કંઈક એવું વિચલિત આવી જાય તો આપણને એક જ તમાચ પણ મારી દે, હે ને? આવું પણ ક્યારેક ક્યારેક બને છે. એટલા માટે અહીંયા કહ્યું છે, અસ્થિર મનવાળાની કૃપા આપણા માટે કેવી હોય છે? બહુ જ ભયંકર સાબિત થતી હોય છે. એટલે આવા વ્યક્તિ ઉપર આપણે મહત્તમ રૂપે મોટી ભાગે વિશ્વાસ રાખી શકતા નથી. આવા વ્યક્તિથી હંમેશા આપણે સચેત રહેવું જોઈએ, બરાબર ને? તો બહુ સરળ સુભાષિત છે, અને એકવાર ફરી અનુવાદ જોઈએ તો, પરવાળમાં ગુસ્સે થનાર, એક પરવાળમાં સંતુષ્ટ થનાર, ક્ષણમાં રોષે ભરાતા, ક્ષણમાં સંતુષ્ટ થનાર. આમ ક્ષણે રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનાર અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે, બરાબર? આટલું એનું બહુ સીધું અનુવાદ છે, વિશેષ કાંઈ છે નહીં, બરાબર? 5મો શ્લોક જોઈએ તો, યથા નિગર્ષણ છેદન તાપ તાંડને ચતુર્ભિઃ કનિકમ પરીક્ષ્યતે તથા સ્રોતેન શીલેન ગુણેન ચ કર્મણા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે. આ સુભાષિતમાં પ્રથમ જે ચરણ છે, એ પ્રથમ ચરણમાં સોનાની પરીક્ષા કેવી રીતે થાય છે, સાચું સોનું કેવી રીતે પરખાય છે, એ બાબત બતાવી છે. એના ઉત્તરાર્ધમાં એટલે કે બીજા ચરણની અંદર માણસની પરીક્ષણ કેવી રીતે થાય છે, માણસની કેવી રીતે પરીક્ષા થાય છે, દરેક વ્યક્તિનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે,
કઈ બાબતોને ધ્યાનમાં લઈને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે એ બાબત અહીંયા ઉત્તરાર્ધમાં સમજાવ્યું છે આપણને. યથા યાને કે જેમ, અહીંયા બેટા 4 શબ્દો ભેગા આપે છે, ધ્યાન આપજો. નિગર્ષણ. નિગર્ષણ શબ્દનો અર્થ બને છે ઘસવું, એમ ઘસવામાં આવે. છેદન. છેદન મતલબ કે એને કાપવામાં આવે. પહેલામાં છીનવામાં આવે, બીજું કાપવામાં આવે, અને ત્રીજું તાપહ એને કે એને તપવામાં આવે, અને તાંડલને એને કે એને ટીપવામાં આવે. આ 4 ક્રિયા દ્વારા ચતુર્વિહી એને કે 4 બાબતોથી કનકમ પરીક્ષ્યતે. કનકમ શબ્દનો અર્થ છે બેટા સોનું. કનકમ શબ્દનો અર્થ શું બને છે? સોનું. 4 બાબતોથી સોનાની પરીક્ષણ કરવામાં આવે છે. 4 બાબતોથી સોનાની પરીક્ષણ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ સોની છે, આપણને કોઈ વસ્તુ મળ્યું છે, દાગીનો, આપણને કદાચ એ સાચું છે કે જૂઠું છે એની આપણને કદાચ ખબર નથી પડતી, તો આપણે સોની પાસે જઈએ છીએ સાચી પરખ મેળવવા માટે. તો એ સોની પણ આ જે વસ્તુ આપણને મળ્યું છે એને આ 4 બાબતોથી એને કમ્પ્લીટલી ચેક કરશે. પહેલાં ઘસવાનો પ્રયત્ન, ઘસીને જોશે કે સાચું છે કે નહીં. એમાં કદાચ ના ખબર પડે તો એને કાપી કૂટીને પણ જોવાનો પ્રયત્ન કરશે. ઘસીને સાચું છે કે નહીં એ ચેક કરતા હોય છે. પછી ક્યારેક આપણે દાગીના બનાવ્યા છે એમાંથી, તો એ દાગીના બનાવવા માટે એને કાપવું પડે. એ દાગીના બનાવવા માટે એને તપાવવું પડે છે. તપ્યા બાદ એને ટીપવું પડે છે. ટીપવું શા માટે પડે છે? યોગ્ય ઘાટ આપવા માટે. સોની, એ ઝવેરી, એ સોનાને, એ રકમને યોગ્ય ધીમું ધીમું ટીપીને એને યોગ્ય આભૂષણ બનાવવાનો, યોગ્ય ઘાટ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલા માટે કહ્યું છે અહીંયા 4 બાબતો દ્વારા સાચા સોનાની પરીક્ષણ થાય છે. સાચું ઘરેણું બનાવાય છે, સાચું ઘરેણું બને છે, સાચા સોનાની પરખ થાય છે. એ બાબત આપણને ઉત્તરાર્ધમાં મનુષ્ય માટે સમજાવ્યું છે. સોનાની જેમ આપ 4 રીતે પરીક્ષણ કરવામાં આવે છે. બેટા એક ખાસ સૂચના આપું. આ શ્લોક અર્થવિસ્તાર માટે ચોક્કસપણે પૂછાઈને પૂછાય જ છે. એટલે અર્થવિસ્તારમાં હું જે બોલું છું એ શાંતિ સમજવાનો પ્રયત્ન કરશો. અહીંયા આ 4 ઉદાહરણ દ્વારા, સોનાની 4 પરીક્ષણ દ્વારા મનુષ્ય જીવનમાં માણસનું પરીક્ષણ કેવી રીતે થાય છે, માણસની પરીક્ષા કેવી રીતે થાય છે, આ બાબત અહીંયા સમજાવવામાં આવ્યું છે. પહેલું કહ્યું છે તથા શ્રુતેન. શ્રુતેન મતલબ કે જ્ઞાન. માણસની પરીક્ષા પણ 4 રીતે કરવામાં આવે છે. શ્રુતેન મતલબ કે જ્ઞાન વડે. કયા ધાર્મિક ગ્રંથો વાંચેલા છે, કઈ સારી બાબતો એમનામાં છે, કયું સારું જ્ઞાન એમનામાં છે, એ બાબત પહેલાં એની પરીક્ષણ કરવામાં આવે છે. શ્રુતિનો મતલબ કે જ્ઞાન વડે. શીલેન મતલબ કે ચારિત્ર વડે. ચારિત્ર કોને કહેવાય બેટા? તમને બધાને ખબર હશે ચારિત્ર કોને કહેવાય? સરસ. આપણામાં જે સારા આદર્શો છે, જ્યારે સારા સંસ્કાર છે, એને ચારિત્ર કહેવાય. આપણામાં રહેલા આદર્શ સંસ્કારોને ચારિત્ર કહેવાય. ચારિત્ર સારું પણ હોય ને ખોટું પણ હોય. કેટલાકનામાં ચારિત્ર સારું ના પણ હોય, કેટલાકનું ચારિત્ર ખૂબ સારું હોય, હે ને? તો આ બાબતો આધારે એનું ચારિત્ર નક્કી કરવામાં આવે છે. ગુણેન એટલે કે ગુણ, એનામાં કેવા ગુણો છે,
માનવીયતાનો ગુણ છે, દયાનો ગુણ છે, પ્રેમની લાગણી છે, મનુષ્ય પ્રત્યે ક્ષમતાની ભાવના તેનામાં છે. આ બધું આ ગુણ દ્વારા નક્કી કરવામાં આવે છે. છેલ્લે કર્મણા એને કે એનું કાર્ય, કયા કાર્ય સાથે રોકાયેલું છે, કેવું કાર્ય કરે છે. નોકરી કરે છે, કોઈ સારો વ્યવસાય કરે છે, અથવા કોઈ બીજા આડા રસ્તામાં રોકાયેલું છે. શું કર્મ છે, એનું શું કાર્ય છે. આ ચાર ચતુર્ભિ પુરુષ પરીક્ષતે, આ ચાર ક્રિયાઓ દ્વારા માનસની પરીક્ષણ કરવામાં આવે છે. માનસ પરીક્ષાય છે. હા, તો આપણે કહીએ છીએ કે ચાર ક્રિયાઓ દ્વારા માનસની પરીક્ષણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, કોઈક પિતાને એમની પુત્રીનો વિવાહ જ્યારે કરવાનો હોય ને, ત્યારે ચાર બાબતોને ખાસ કરીને ધ્યાનમાં લેતા હોય છે. શ્રુતિ નહીં એને કે જ્ઞાનનો મતલબ અત્યારે શું છે, શિક્ષણ કેવું પ્રાપ્ત કર્યું છે, પહેલું આ જોવામાં આવે છે. કેટલો અભ્યાસ કર્યો છે એ જોવામાં આવે છે. એ પછી સિલેન મતલબ કે એનું ચારિત્ર કેવું છે. આજુબાજુમાં ફળિયામાં કે સોસાયટીમાં દીકરીના પિતા એને ચારિત્ર વિશે પૂછપરછ કરતા હોય કે આનું ચારિત્ર કેવું છે. ગુણ મતલબ કે એનામાં ગુણ કેવા છે, એનું કાર્ય કયું છે, કેવું છે. આ ચાર ક્રિયાઓ દ્વારા માણસની સાચી ઓળખ કરવામાં આવે છે, સાચી પરખ કરવામાં આવે છે. બરાબર. તો આમ ઉત્તરાર્ધની અંદર અહીંયા માણસની વાત કરવામાં આવી છે, માણસની પરીક્ષણ કરવાની વાત કરવામાં આવેલી છે. બરાબર. જેમ સોનાની જે આ રીતે પરીક્ષણ થાય છે, એ જ રીતે માણસનું પણ આ ચાર પ્રક્રિયાઓ દ્વારા એ ચોક્કસ રીતે પરીક્ષણ થતું હોય છે. બરાબર. આટલો એક બહુ સરળ સુભાષિત અહીંયા આપેલો છે. શબ્દાર્થ અહીંયા છે. બરાબર. નીચે એનો અનુવાદ છે. અનુવાદ આપણે સમજાવ્યું, ફરી એકવાર બોલી જાઉં છું. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે, એમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ ચાર વડે પુરુષની પરીક્ષા કરાય છે. ઓકે. આગળ છઠ્ઠો શ્લોક. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણઃ નયનેષુ કૃષ્ણઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ચો આર્જનેય ભવ. અહીં આ મહાન વ્યક્તિઓ, મહાપુરુષો સમાન બનવાની અહીંયા વાત કરવામાં આવી છે કે આપને આ મનુષ્ય જીવન, અનમોલ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે. તો આ અનમોલ મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે આપણે કેટલાક સાધુ સંતો મહાત્માઓને ધ્યાનમાં લઈને આપણામાં પણ એમના જેવી કંઈક સારી બાબતો, કંઈક સારા ગુણો કેળવાય એ માટેનું અહીંયા સુભાષિત આપેલું છે. પ્રથમ કહ્યું છે ત્વમઃ આપત્સુ રામઃ. તું જીવનમાં આપત્સુ યાની કે આપત્તિ, મુશ્કેલીના સમયમાં રામઃ એટલે કે રામ સમાન બનશે, અથવા તો આપત્તિમાં આપણે રામ સમાન બનવું. એમ એક મનુષ્ય તરીકેનું આપણું જીવન છે. આપણે જીવન પસાર કરી રહ્યા છે, તો આપણા જીવનની અંદર અનેક ગણી આપત્તિ, મુશ્કેલી ચોક્કસપણે આવે ને આવે.
પણ આ આપત્તિઓથી આપણે ડરી નથી જવાનું. એ આપત્તિનો સામનો આપણે ભગવાન રામ સમાન કરવાનો છે. વિચારો તમે વિદ્યાર્થી મિત્રો, શ્રી રામ પોતે એક નારાયણનું સ્વરૂપ હતા, ઈશ્વરીય તત્વ હતા, છતાં પણ એમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. પોતે એક રાજપુત્ર હોવા છતાં એમને 14 વર્ષ સુધી વનવાસ સહન કરવો પડ્યો હતો. આ એક બહુ મોટી આપત્તિ એમના જીવનમાં કહી શકાય. પણ એ વનવાસને પણ એમણે બહુ સહજ રીતે સ્વીકાર્યો હતો અને પૂર્ણ પણ કર્યો હતો. એટલા માટે આપણા મનુષ્ય જીવનમાં પણ અનેક ઘણી મુશ્કેલી તો આવીને આવે છે, અનેક ઘણી આપત્તિ તો આવીને આવે છે. અર્થવિસ્તાર માટે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. પણ જે આ મુશ્કેલી આવી હોય ને બેટા, એમાંથી આપણે પાર નીકળવું એ આપણું એક મનુષ્ય ધર્મ છે. એક રામ સમાન આપણે એ પ્રમાણે કામ કરવું છે. રામ સહેજ પણ વિચલિત કે દુઃખી નહોતા થયા, પણ એમને 14 વર્ષની વનવાસને પણ બહુ સહજ રીતે સ્વીકારી પૂર્ણ કર્યો હતો. એમ આપણે પણ આપણા જીવનની અંદર જે પણ મુશ્કેલી આવે છે, જે પણ આપત્તિ આવે છે, આ આપત્તિનો હંમેશા આપણે સામનો કરવો જોઈએ. ઓકે, તો અહીંયા ભગવાન રામમાંથી આપણને આપત્તિમાં કેવી રીતે પસાર થવું એ ગુણ આપણે શીખવા માટે જણાવ્યું છે. સમરેષુ ભીમઃ. સમરેષુ ભીમઃ. સમર શબ્દનો અર્થ થાય છે બેટા યુદ્ધ. સમરેષુ શબ્દનો અર્થ યુદ્ધોમાં, યુદ્ધના મેદાનમાં. વિભક્તિ જોવા જઈએ તો કઈ વિભક્તિ બને? હા, સરસ, સપ્તમી બહુવચન. યુદ્ધના મેદાનમાં ભીમઃ, એને કે ભીમ સમાન આપણે બનવું. એનો મતલબ એ નથી બેટા કે હું તમને યુદ્ધ કરવા કહું છું એવું નથી કહેતો. રોજ સવાર થાય ભીમની સમાન, એને કે ગદા યુદ્ધમાં કોઈ ભીમની આગળ આવી ન શકે. ગદા યુદ્ધમાં બહુ જ હોશિયાર હતો ભીમ. એટલે આપણે પણ શું ગદા લઈને યુદ્ધ કરવું જોઈએ? તમને પ્રશ્ન એવો થાય, સાહેબ આવું યુદ્ધ કરવાનું શીખવાડે છે? ના, બિલકુલ નહીં બેટા. યુદ્ધ કરવું સમરેશું, એને કે યુદ્ધના મેદાનમાં ભીમ સમાન આપણે બનવાનું છે. પણ કેવા યુદ્ધના મેદાનમાં? રણના યુદ્ધના મેદાનમાં નહીં, આ જીવનરૂપી યુદ્ધના મેદાનની વાત કરીશ. આ જીવનની અંદર જે પણ આપત્તિ છે, જે પણ મુશ્કેલી છે, એમના આપણે ભીમ સમાન બનવું છે. ક્યારેક એવું પણ બને છે કે આપણા હકનું કોઈક લઈ લેતા હોય કે અન્યાય આપણને કરતા હોય તો આપણે પછી ચૂપચાપ ન બેસ્યું. એવા વ્યક્તિ સામે આપણે ટક્કર આપવી જોઈએ. આપણે શક્ય હોય તો યુદ્ધ નહીં પણ એના સિવાય બીજો સમજાવટ દ્વારા એને પૂર્ણ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જેમ ભીમ યુદ્ધમાં ખૂબ હોશિયાર હતો, ગદા યુદ્ધમાં, એમ આપણે પણ હોશિયાર બનવાનું છે. પણ કયા યુદ્ધમાં? જીવનરૂપી યુદ્ધમાં. જીવનમાં કેવી રીતે વ્યવસ્થિત પસાર થવું એ યુદ્ધની અંદર આપણે પ્રયત્ન કરવો જોઈએ. દાનેષુ કર્ણઃ. દાનેષુ એને કે દાન આપવામાં. કર્ણઃ એને કર્ણ સમાન આપણે બનવું જોઈએ. આજે હજારો વર્ષો થઈ ગયા, પણ છતાં કર્ણ રાજાને આપણે દાનવીર કર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. એમના નામ આગળ દાનવીર શબ્દ લાગેલું છે. તો કેમ? તો કર્ણ રાજાનો એક નિયમ હતો, પોતાના દરબારમાં જે પણ વ્યક્તિ આવે ભિક્ષા માટે, જે પણ માગે એ બધું જ એમને આપવું.
નાનકડો પ્રસંગ કહું તો મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધના મેદાનની અંદર કૌરવોના પક્ષે આ કર્ણ હતું. કર્ણને કૌરવે દુર્યોધને અંગ દેશનો એક પ્રદેશ આપ્યો હતો, એનો રાજા બનાવ્યો હતો. એટલા માટે કર્ણ અહીંયા દુર્યોધને ખૂબ આભારી હતું અને પરિણામે આ યુદ્ધના મેદાનમાં એ દુર્યોધનના પક્ષે રહીને યુદ્ધ કરવાનો હતો. બીજુ બાજુ પાંડવો હતા સામેના પક્ષે. પાંડવોના સારથી તરીકે ભગવાન કૃષ્ણ ત્યાં છે. ભગવાન કૃષ્ણ બિલકુલ જાણે છે કે જ્યાં સુધી આ કર્ણ એ દુર્યોધનના પક્ષે છે ત્યાં સુધી આ પાંડવો ક્યારેય કૌરવોને હરાવી નહીં શકે. પાંડવો કૌરવોને હરાવી નહીં શકે. અને કર્ણ પણ નહીં હારી શકે. એનું કારણ શું છે? કર્ણ જ્યારે જન્મેલો ત્યારે એના જન્મતાની સાથે એના છાતી ઉપર સરસ મજબૂત કવચ હતું અને અહીંયા કાનમાં કુંડળ હતા. આ બે મતલબ કે સૂર્ય દેવતાનું એક વરદાન હતું. આ બે વસ્તુ એમની પાસે જ્યાં સુધી હશે ત્યાં સુધી એમનો મૃત્યુ યોગ નથી. એમને કોઈ હરાવી નહીં શકે. આવું વિચારી આ સમગ્ર બાબત ભગવાન કૃષ્ણ જાણતા હતા ત્યારે એમણે ઇન્દ્ર દેવતાને કહ્યું. અને ઇન્દ્રદેવ એ સમયે એક બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે કર્ણ પાસે. ભિક્ષામદેહી ભિક્ષામદેહી એ મહેલની બહાર ઊભા બોલે છે. કર્ણ બહાર આવે છે, પ્રણામ કરે છે, આગતા સ્વાગતા કરે છે, મહેલમાં લઈ જાય છે. અનેક ઘણું દાન આપવાની વાત કરે છે. ઘોડાઓ આપવું, હાથીઓ આપવું, અનેક ઘણા સોના મોહર આપવું, આવું ઘણું બધું આપવાની કહે છે. પણ એ બ્રાહ્મણના વેશમાં આવેલો એ ઇન્દ્ર કંઈ પણ સ્વીકારવા માટે તૈયાર હોતો નથી. ત્યારે અંતમાં કર્ણ રાજા એમણે કવચ અને કુંડળ આપવાની વાત કરી છે ત્યારે એ સહર્ષ સ્વીકારવા માટે તૈયાર થઈ જાય છે. એ સમયે કર્ણનો સારથી શલ્યરાજ હોય છે, ત્યાં સારથી એને અટકાવે છે. કર્ણરાજાને અટકાવે છે કે મહારાજ આ શું કરો છો? આની સાથે તમારું જીવન જોડાયેલું છે. પણ કર્ણરાજા એને સમજાવે છે આપેલું અને દાનમાં હોમેલું એમને એમ જ રહે છે, ક્યારેય નષ્ટ થતું નથી. એટલે ભલે મેં અત્યારે જે દાન કર્યું છે એ વર્ષો સુધી અજર અમર બની રહેશે. આમ ભલે કે દાન કરવું તો કર્ણ જેવું એમ પોતાનો જીવ કર્ણને પણ ખબર છે કે કવચ અને કુંડળ આપવાથી પોતે પોતાનો બચાવ નહીં કરી શકે યુદ્ધના મેદાનમાં. છતાં પણ આ કર્ણએ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ પેલા બ્રાહ્મણના વેશમાં આવેલા એ ઇન્દ્ર દેવતાને કવચ અને કુંડળનું દાન કરેલું હતું. એમ આપણે પણ આપણા જીવનની અંદર શક્ય હોય તો આવા જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ છે, આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપણે કંઈક ને કંઈક દાન આપવું જોઈએ, મદદ કરવી જોઈએ. અત્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે. આપણી આજુબાજુમાં એવું કોઈ વ્યક્તિ દેખાતું હોય, ઘણા દિવસથી ભૂખ્યો હોય, ઘરમાં અનાજ કદાચ ના રહ્યું હોય, તો આવા વ્યક્તિને આપણે મદદ કરવું એ એક પ્રકારનું દાન છે. આવા વ્યક્તિને મદદ કરવી એક પ્રકારનું દાન છે. અને આ દાન એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે બેટા. એટલે દાન આપવામાં ભગવાન કૃષ્ણ સમાન બનવું જોઈએ. પછી કહ્યું છે પ્રતિજ્ઞા પરિપાલને શું? પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ સમાન બનવું જોઈએ. ભીષ્મ પિતામહાએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી? જો તમને ખ્યાલ હોય તો. ખ્યાલ છે ખ્યાલ? ભીષ્મ પિતામહે આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજીવન અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એમ તો આ પ્રતિજ્ઞાનું એમણે જીવનના અંત સમય સુધી પાલન કરેલું. સંકલ્પ એમણે લીધેલો કે હું ક્યારેય પણ લગ્ન નહીં કરું. એમ આ સંકલ્પને એમણે પૂર્ણ કરેલો હતો. આપણે પણ આવો સંકલ્પ કોઈને કોઈ લેવાનો છે.
પણ આપણા સંકલ્પ કેટલા ચાલે? કદાચ તમે વિચારો કે રોજનું 2 કલાક એક વિષય પાછળ કાઢવું, રોજના 3 કલાક એક વિષય પાછળ કાઢવા, તો અને એમાં કદાચ સંસ્કૃત પાછળ કાઢવા ન થાય તો તમારો સંકલ્પ ચાલે જ નહીં. ચાલે કે ન ચાલે? પણ તમારું ગુજરાતીમાં એક પાઠ છે એને ગુજરાતીમાં આવો એક સંકલ્પવાળો એક પાઠ છે, જો તમને ખ્યાલ હોય તો. લેખક નક્કી કરે છે હું આજથી પાલન કરીશ, આજથી પાલન, આખું વર્ષ જાય છે એનું પાલન કરી શકતા નથી એમ. એટલે આવું નહીં, દ્રઢ સંકલ્પ આપણામાં હોવો જોઈએ. દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે પ્રતિજ્ઞા આપણે એકવાર નક્કી કરીએ, એક સંકલ્પ નક્કી કરીએ, આજથી 4 વાગે ઉઠવું ને વાંચવું 4 કલાક, તો કોઈ પણ હિસાબે વંચાવવું જ જોઈએ, તો આપણે જીવનમાં સફળ બની શકીએ. બરાબર? એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ સમાન બનવું જોઈએ. વિક્રાંત કાર્યેષુ ચ ભવ આર્જનેય. વિક્રાંત કાર્યેષુ એટલે કે પરાક્રમના કાર્યોમાં આર્જનેય અંજલિપુત્ર હનુમાન થજે. અંજલિપુત્ર હનુમાન થજે. આમ અહીં ગુરુજન પોતાના પુત્ર કે શિષ્યને શ્રેષ્ઠ વરદાન આપતા શુભકામના વ્યક્ત કરે છે. અંજલિપુત્ર હનુમાન. હવે હનુમાન વિશે તો તમે ઘણું બધા જાણતા હશો. હનુમાને પોતાની બાલ્યાવસ્થાથી જ ખૂબ પરાક્રમ કરેલા હતા. હનુમાનજીનો જ્યારે જન્મ થયો, માતા અંજલિ હનુમાનજીને પોતાના ખોળામાં લઈને સ્તનપાન કરાવી રહ્યા હતા, ત્યારે માતા અંજલિની આંખોમાંથી આંસુ પડતા હતા અને એ આંસુ હનુમાનની ગાલ ઉપર પડેલા. અને એ સમયે હનુમાને કહેલું કે માતા, હનુમાન એ દૈવી પુરુષ હતા એટલે જન્મતાની સાથે જ બોલતા હતા. પાછા તમને એવું લાગે કે સાહેબ હું ગપ્પા મારે, જન્મ તરત બોલે, પણ એક દૈવી પુરુષ હતા બેટા, એ જન્મતાની સાથે બોલતા હતા. એ સમયે હનુમાનજીએ પોતાની માતાજીને કહ્યું કે માતા, હું આવો કેવું અભાગ્યો કે એક પુત્રનો જન્મ થાય તો એની માતાને ખૂબ હરસ હોય, ખૂબ આનંદ હોય, પણ મને તમારામાં કોઈ હર્ષ કે આનંદ દેખાતો નથી. કદાચ આ આંસુ જે સુખીના પણ હોય અને દુઃખના પણ હોય, પણ મારી ગાલ ઉપર જે આંસુ પડેલા છે એ સુખના તો છે જ નહીં, દુઃખના જ છે. તું હું આવો કેવો અભાગ્યો? એ સમયે માતા અંજલિએ કહ્યું હતું કે બેટા, તું અભાગ્યો નથી, અભાગ્યો હું છું. કેમ કે મને શ્રાપ છે કે મારા કોખે જે પણ પુત્ર જન્મશે એ બીજો દિવસનો સૂર્ય જ્યારે ઉગશે અને એ સમયે એ મૃત્યુ પામશે. એટલે બેટા, અત્યારે તું મારી પાસે સ્તનપાન કરી રહ્યો છે, પણ જેવું સવાર થશે ને, સૂર્ય ઉગશે, એવો તું આ લોક પર નહીં હોય, સ્વર્ગે સીધાવ્યો હશે. અને એ સમયે હનુમાનજીએ નક્કી કરેલું કે હે માતા, મેં તારા ધાવણનો એક જ ઘૂંટડો ધાયેલો છે, પણ હું તારા સાપને જૂઠું નહીં પાડું તો મારું આટલું ધાવણ લાજે. એવું કહીને એ હનુમાનજી એ સમયે આકાશમાં જાય છે, સૂર્યને પકડી લે છે. સૂર્યને ઉગવા દેતા નથી. સમય થઈ જાય છે, સવારનો સમય થઈ જાય છે, પણ સૂર્ય ઉગી શકતું નથી. બધા દીવો ભેગા થાય છે. કારણ શું છે જાણે છે. હનુમાનજીએ સૂર્યને પકડ્યો છે. હવે બધા જ હનુમાનજીને કહ્યું છે કે તું એને છોડી દે. હનુમાનજી જણાવે છે કે નહીં, જ્યાં સુધી મારા માતાના શ્રાપને જ્યાં સુધી જુઠ્ઠો નહીં પાડું ને ત્યાં સુધી હું સૂર્યને છોડીશ નહીં, ભલે આ સૃષ્ટિ ઉપર એ અંધારું છવાયેલું રહે. અને ત્યારે બધા દેવોએ કહેલું કે સમય વીતી ગયો છે, તારી માતાનો શ્રાપ પણ હવે જુઠ્ઠો પડ્યો છે, હે ને, એ શ્રાપ લાગુ નહીં પડે, તું હવે સૂર્યને છોડ. અને એ સમયે હનુમાનજી સૂર્યને છોડેલા હતા. આવા તો હનુમાનજીના ઘણા કેટલાય પરાક્રમો છે. પર્વત આખો ઊંચકી લાવવો, પણ એ પણ એક બહુ મોટું પરાક્રમ છે. લંકામાં આગ લગાડવી, આ પણ એક બહુ મોટું પરાક્રમ છે. એટલે આવા પરાક્રમના કાર્યોમાં તું હનુમાનજી સમાન થજે. આપણે આવા બધા પરાક્રમ કરવાની જરૂર નથી, કોઈ પર્વત ઊંચકવાની જરૂર નથી, બરાબર ને. પણ શું કેવા પરાક્રમની વાત કરી છે? શ્રેષ્ઠ પરિણામના પરાક્રમની વાત કરી છે. કદાચ અત્યારે તમારે 70% આવતા હોય તો તમે એવું નક્કી કરો, દ્રઢ સંકલ્પ કરો કે નહીં, મારે E1માં આવવું છે, 90 અપ માર્ક્સ લાવવા છે, સખત મહેનત કરો તો તમે 95 અપ નીકળી શકો છો. એ તમારું એક પરાક્રમનું કાર્ય કહેવાય. ભવિષ્યમાં મોટા થઈને સારા ડૉક્ટર, એન્જિનિયર કે કલેક્ટર જેવી ઊંચી પોસ્ટ ઉપર જાઓ, એ તમારું સારું એક પરાક્રમનું કાર્ય કહેવાય. બેટા, તો આવા પરાક્રમના કાર્યોમાં આપણે હનુમાનજી બનવાની વાત કરવામાં આવેલી છે, બરાબર? ઓકે. તો
આ સુભાષિત જોયો. હવે આગળનું જોઈએ તો બહુ સહેલો છે, ફરી વાર ચલાવતો નથી. આગળનો 7મો સુભાષિત જે છે, ઓકે, અંતિમ આ સુભાષિત છે 7મો, કે વિઘ્ન ભયેન નીચે ખલુ પ્રારંભતે ન પ્રારંભતે પ્રારંભ્ય વિઘ્ન વિહતાઃ મધ્યાઃ વિરમંતી વિઘ્ને પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાતઃ ચ ઉત્તમ જનઃ પ્રારંભે ન પરિત્યજંતી. વિદ્યાર્થી મિત્રો, આ અંતિમ અને સુભાષિતમાં માણસો 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના માણસો એની અહીંયા વાત કરવામાં આવી છે. વિઘ્ન ભયેન નીચે ખલુ ન પ્રારંભ્યતે, વિઘ્નના ડરથી, મુશ્કેલી આવશે એવા ડરથી, નીચે એટલે કે નિમ્ન પ્રકારના માણસો, તુચ્છ પ્રકારના માણસો, ખલુ એટલે કે ખરેખર, ન પ્રારંભ્યતે કાર્યનો પ્રારંભ જ કરતા નથી. અનેક ઘણી મુશ્કેલી આવશે આવું માનીને નિમ્ન પ્રકારના માણસો ખરેખર કાર્યનો પ્રારંભ જ કરતા નથી. પ્રારંભ્ય વિઘ્ન વિહતાઃ, કાર્યની શરૂઆત કરીને વિઘ્ન વિહતાઃ, વિઘ્નનાથી હારીને, મુશ્કેલીથી હારીને, મધ્યાઃ વિરમંતી, મધ્યમ પ્રકારના માણસો, વિરમંતી મતલબ કે ત્યાં અટકી જાય છે, કાર્યને અટકાવી દે છે, છોડી દે છે. નિમ્ન પ્રકારનો માણસ કાર્યની શરૂઆત જ કરતો નથી. મધ્યમ પ્રકારનો માણસ કાર્યની શરૂઆત કરી દે છે, પણ એમાં ક્યાંક જો મુશ્કેલી આવે ને પછી એને અધૂરું છોડી દે છે. એ વિઘ્નોથી ડરી જાય છે, વિઘ્નોથી હારી જાય છે, ડરી હારીને કાર્યને અધૂરી છોડે છે. જ્યારે ઉત્તમ પ્રકારના માણસો, ચોત્તમા જનાઃ, આવો શબ્દ તમારા અંદર ભેગો છે, ઉત્તમ જનાઃ એને કે શ્રેષ્ઠ પ્રકારના માણસો, પુનઃ પુનઃ અપી, વારંવાર, પ્રતિહન્યમાનાતઃ એને કે મુશ્કેલીઓ આવતી હોવા છતાં, આવા માણસો પ્રારંભ કરેલા કાર્યને ન પરિત્યજંતી, ક્યારે પણ ત્યાગ કરતા નથી અને છોડતા નથી. એ કાર્યને સંપૂર્ણ પૂર્ણ કર્યા બાદ જ એ કાર્યને પૂર્ણ કરે છે. એવા કાર્યને ક્યારે અધૂરું તેઓ છોડતા નથી. તો આપણી કઈ કેટેગરીમાં આવીએ છીએ, આ 3માંથી બેટા એ આપણે વિચારવાનું છે. આમાંથી આપણે ઉપદેશ એ પ્રાપ્ત કરવાનો છે કે જીવનમાં આપણે ક્યારેય મુશ્કેલીઓથી ડરવું નહીં, શરૂ કરેલા કાર્યને અધૂરું મૂકવું નહીં. જે પણ કામ કરીને આપણે એ ભલે એમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલીમાંથી પસાર થઈને આપણે આગળ પ્રગતિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ભણવામાં પણ એવું રાખે છે કે વાંચવા બેસે પણ થોડીક તકલીફ પડે, મુશ્કેલી લાગે એટલે ઘણા તો પહેલેથી એવું માને, ના ના ભાઈ સંસ્કૃત એટલે તો બહુ જ સારું. બહુ સારું? તમને કેવું લાગે? હે ને? કેટલાકને સંસ્કૃતથી કંઈક એલર્જી હોય એવું લાગે. નહીં બાબા, સંસ્કૃત તો વંચાય જ નહીં, એ તો આપણને ખબર નહીં. પહેલેથી જ આવું માની લો તમે, તો એમાં તમે પછી સારું ધ્યાન આપી શકો નહીં. બધા જ વિષય આપણા માટે એટલા જરૂરી છે એવું માની બધા વિષયમાં સરખી મહેનત કરવાની છે. કેટલાક એવું હોય, શરૂઆત કરી દઈ, ચાલો અંગ્રેજી વાંચવા બેસી ગયા, પણ અંગ્રેજીમાં 2-3 પ્રશ્નોમાં સમજ ના પડે, કોઈ ગ્રામરના મુદ્દામાં સમજ ના પડે તો એને છોડી દે, ચાલો ભાઈ આ તો માથું ચડ્યું, છોડી દો. આવું નહીં. કેટલાક વિદ્યાર્થીઓ એવું કરે છે, કોઈ મેથ્સ લઈને બેઠા છે, દાખલો ગણે છે, દાખલામાં 1 વાર જવાબ નહીં આવે, 2 વાર નહીં આવે, પણ સતત પ્રયત્ન કરો તો 3જી વાર જવાબ આવે ને આવે. એટલે મુશ્કેલીઓથી ક્યારેય આપણે ડરવાનું નહીં, આપણે મુશ્કેલીઓને આપણે ડરાવવાની છે બેટા, બરાબર ને? ઓકે, તો 3 બાબતો અહીંયા આપણે ગ્રહણ કરવા જેવી છે, બરાબર? અહીંયા શબ્દાર્થ આપેલા છે, અનુવાદ આપેલા છે, બરાબર? એ હવે અત્યારે નથી ચલાવતો, ચલાવ્યું છે. એટલે હવે સ્વાધ્યાય પર જઈએ તો સ્વાધ્યાયમાં અહીંયા એ આપેલું છે. પહેલો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન સંસ્કૃત પ્રશ્ન છે, જવાબ સાથે અહીંયા મેં તમને આપેલા છે એટલે તમને તકલીફ પડશે નહીં. કઈ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ, તો અશબ્દી પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતી. શિલા કથમ શૈલે આરોપ્યતે, પથ્થરને ક્યાં લઈ જવામાં આવે છે? શિલા મહતા યત્નેન શૈલે આરોપ્યતે, ખૂબ ભારે પ્રયત્નથી એને પર્વત પર લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવે છે? પર્વત પર લઈ જવામાં આવે છે. ગુણેન કહ પરીક્ષતે, ગુણથી કોની પરીક્ષા થાય છે? તમને હવે ઉત્તર આવડે છે ને? કોની થાય છે? ઓકે, સરસ.
ગુણેના પુરુષ પરીક્ષ્યતે. 4 જ પ્રશ્ન છે બેટા, બરાબર ને. અંતિમ પ્રશ્ન છે કાર્ય પ્રારંભે કે પરિત્યજ્યંતિ. કાર્યનો પ્રારંભ કરીને કોણ એને છોડે છે? તો કોણ છોડે છે? કાર્ય પ્રારંભે મધ્યમ જના પરિત્યજ્યંતિ. શરૂઆત કરીને મધ્યમ પ્રકારના માણસો એને છોડી દે છે. અહીંયા એના પછી ગુજરાતી પ્રશ્નો આપેલા છે બેટા. ગુજરાતી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે સુવર્ણની પરીક્ષા કેવી રીતે થાય છે, કઈ કઈ રીતે થાય છે, બરાબર ને. આ 4 વસ્તુ અહીંયા આપણે ચોથા નંબરના શ્લોકમાં છે. જોયું તો 4 રીતે ઘસવાથી ની ક્રિયાથી સોનું એની કસોટી કરીને પથ્થર પર ઘસીને કેટલા ટકનું છે એ શોધી શકે છે. કાપકૂપ કરવાથી સુવર્ણને યોગ્ય ઘાટ આપી શકે છે. તપાવવાથી સુવર્ણને તપીને શુદ્ધતા પરખે છે. ટીપવાથી સુવર્ણ સોનીને ટીપીને યોગ્ય ઘાટ આપી એની પરીક્ષા કરે છે. એ પછી આપત્તિ અને પ્રતિજ્ઞા પરિપાલનમાં કોને આદર્શ માનવા? તો આપત્તિમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહને. શા માટે? એનું કારણ પણ અહીંયા દર્શાવ્યું છે કે શ્રી રામે પોતાના પિતા દશરથના વચનનું પાલન કરવા માટે 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો હતો અને કષ્ટો સહન કર્યા હતા. પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ. કેમ કે દેવવ્રતના પિતા રાજા સંતનુને સત્યવતી સાથે પરણવું હતું. સત્યવતીના પિતાની માગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું. દેવવ્રતે આજના બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજીવન બ્રહ્મચારી રહેવાની આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી દેવવ્રત એ ભીષ્મ પિતામહનું જ એક નામ છે. તેઓ મતલબ કે ભીષ્મ તરીકે ઓળખાય છે. કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ? તો નિમ્ન પ્રકારના માણસ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર ને. ઓકે, તો આ 3 પ્રશ્નો છે. અહીંયા અર્થ વિસ્તાર માટે એક સુભાષિત આપેલો છે બેટા, બરાબર. આ સુભાષિત મેં તમને અગાઉ શ્લોકમાં સમજાવ્યો છે એને સમજૂતી. એટલે હવે તમારે એને સમજીને એકવાર પછી તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે, તો આજે અહીંયા આ 7મા કાવ્યની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, બરાબર ને. આશા રાખું છું આ કાવ્યની અંદર તમને સમજ પડી જશે. ફરી એકવાર યાદ અપાવી દઉં, આમાંથી શબ્દાર્થ લખવાના છે, અનુવાદ લખવાનો છે, ત્યારબાદ સ્વાધ્યાયમાં અહીંયા જે 3 પ્રશ્નો આપેલા છે એ તમારે લખવાના રહેશે, બરાબર ને. ઓકે, બીજી વસ્તુ એવી છે, હા, આમાંથી અર્થવિસ્તાર ચોક્કસપણે પહેલાં લેક્ચરમાં એક આપ્યું અને અત્યારે આ એક અર્થવિસ્તાર છે. આ 2 અર્થવિસ્તાર મોસ્ટ આઈએમપી છે બોર્ડની પરીક્ષા માટે પણ. એટલે તમારે બહુ સરસ રીતે એને તૈયારી કરી લેવાની, બરાબર. ઓકે, જય હિન્દ, જય ભારત.